નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મહેશ ગજેરા અને તમે અભ્યાસ કરી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ વિરલ એજ્યુ ક્લાસમાં. હવે આપણે આજે 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સની અંદર ભાગ 2 ચેપ્ટર નંબર 4 તેનો અભ્યાસ કરવાનો છે. હવે જો ચેપ્ટર 4 લક્ષ એટલે કે લિમિટ. સૌથી પહેલા આગળ અભ્યાસ કરતા પહેલા અંતરાલ વિશે માહિતી મેળવવી છે. સૌથી પહેલા અંતરાલની માહિતી મેળવવી પહેલા વાસ્તવિક સંખ્યા રેખા કોને કહેવાય? સામાન્ય રીતે તમે સંખ્યા રેખાનો અભ્યાસ તમે જૂના વર્ષમાં કરેલો છે. સંખ્યા રેખા કે જેની ઉપર ઉગમ બિંદુ વચ્ચે હોય 0, ઉગમ બિંદુની જમણી બાજુ ધન સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ સંખ્યા હોય. એટલે કે જે રેખાના દરેક બિંદુ વાસ્તવિક સંખ્યા હોય, અહીંયા 0 છે તો માનો કે આની સાથે 1 હોય, 2 હોય, 3 હોય, આની વચ્ચે તમે લો તો 1.5 હોય, આ બાજુ ઋણ સંખ્યાઓ આવે. તો જે રેખાના દરેક બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક સંખ્યા રેખા અથવા વાસ્તવિક રેખા કહે છે. આ એકદમ સિમ્પલ ને સરળ વ્યાખ્યા છે. ફરીથી, જે રેખાના દરેક બિંદુઓ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય પાછું તમને ખ્યાલ હોવો જોઈએ. વાસ્તવિક સંખ્યાની અંદર સમય, અસમય દરેક પ્રકારની સંખ્યા આવે, પૂર્ણાંક, અપૂર્ણાંક, જેની અંદર શૂન્યનો પણ સમાવેશ થાય. તો વાસ્તવિક સંખ્યા રેખા એટલે જે રેખાના દરેક બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. હવે આપણે જોઈએ આગળ અંતરાલ. વાસ્તવિક સંખ્યા રેખા પછી લેશું અંતરાલ કોને કહેવાય? અંતરાલ એટલે માની લો કે આ સંખ્યા રેખા છે, તો એની ઉપરની તમે કોઈ પણ બે સંખ્યા પસંદ કરી લો, કોઈ પણ બે અલગ અલગ સંખ્યા, ભિન્ન સંખ્યા. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈ લો. માની લો કે હું આ 3 અને અહીંયા લઈ લઉં 6, 3 અને 6. તો આ 3 અને 6 વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ, આવા તો અસંખ્ય અંતરાલ બને, કેમ કે આપને ખબર છે કે વાસ્તવિક સંખ્યા રેખા અનંત છે. તો એની ઉપર આવી અનંત સંખ્યાઓ મળે તમને. તો વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા, માની લો કે આપણે a અને b લઈએ. a અને b વાસ્તવિક છે. બીજું કે વાસ્તવિક સંખ્યા છે અને સંખ્યાઓનો ગણ, તેને r વડે દર્શાવવામાં, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે r. આ બધી જ સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓના ગણને r કહેવામાં આવે છે. એટલે કે માની લો કે a અને b વાસ્તવિક સંખ્યા હોય, AB belongs to R. બરાબર? તો આ a અને b વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. ટૂંકમાં અંતરાલની વ્યાખ્યા તમે આ રીતે પણ લઈ શકો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. હવે આમાં આપણે જુદા જુદા અંતરાલ જોવાના છે. અને અમુક અંતરાલ, આ જે અંતરાલ છે એમાં અનંત અંતરાલો છે અને બીજા કે અનંત ન હોય. આ બધા અંતરાલો તો અનંત જ છે. માની લો કે આ સંખ્યા રેખા છે, તેની ડાબી બાજુ અનંત સુધી, જમણી બાજુ અનંત સુધી જાય એટલે ઇન્ફિનિટ આવે, આ બાજુ માઇનસ ઇન્ફિનિટ આવે. તમે પ્રામાણ્ય વિતરણ ચેપ્ટર અંદર શીખી ગયા. તો હવે આપણે અંતરાલની વાત કરીએ તો સૌથી પહેલા સંવૃત અંતરાલ. હવે જે અંતરાલ 4 પ્રકારના છે: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. હવે જો આપણે સૌથી પહેલા લઈએ સંવૃત અંતરાલ. 4 પ્રકારના અંતરાલનો અભ્યાસ કરવાનો છે. ચાલો, સંવૃત અંતરાલ કોને કહેવાય? હવે અંતરાલ આ જે 4 પ્રકારના છે એમાંથી દરેકમાં જે શરૂઆતનું વાક્ય છે દરેકમાં કોમન આવશે. પહેલું વાક્ય, ધારો કે AB belongs to R. ધારો કે AB belongs to R
તથા a લેસ ધેન b, આ દરેક વ્યાખ્યાની અંદર કોમન આવે. ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b. હવે સૌરુત અંતરાલ કોને કહેવાય? હવે સૌરુત અંતરાલ છે એને આ રીતે દર્શાવાય. મોટો કૌંસ આવે, a અને b બંને બાજુ મોટો કૌંસ. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય a અને b વચ્ચેની તમામ અંતરાલ એટલે શું? a અને b વચ્ચેની સંખ્યા. પણ સૌરુત અંતરાલ એટલે શું? કે તેની અંદર આ a નો સમાવેશ થાય અને b નો સમાવેશ પણ થાય, તો આને સૌરુત અંતરાલ કહેવાય. તો જો આની પૂરી વ્યાખ્યા આપણે જોઈએ. ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b. જો a અને b ને સમાવતી તથા ab વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને એ સૌરુત અંતરાલ ab કહે છે. ફરીથી ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b હોય તો a અને b ને સમાવતી, આ a અને b નો આમાં સમાવેશ થાય, a અને b ને સમાવતી તથા a અને b વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને સૌરુત અંતરાલ કહે છે. હવે જો અહીંયા યાદ રાખજો, જે વ્યાખ્યામાં આ શરૂઆતનો ભાગ અને છેલ્લો ભાગ કોમન આવશે. શરૂઆતનો ભાગ આ, છેલ્લો ભાગ કયો આવે? a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ. ખાલી ફરક કેટલો આવશે? આ ab નો ફરક આવે. સૌરુત અંતરાલમાં ab નો સમાવેશ થાય. તો જો સૌરુત અંતરાલ ab એને બીજી રીતે દર્શાવાય. x જ્યાં આ અંતરાલ સ્વરૂપ છે એને અસમતા સ્વરૂપે દર્શાવી શકાય. x જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, જ્યાં ab બિલોંગ્સ ટુ r. તમે ગયા જૂના વર્ષોની અંદર શીખી ગયા હતા, જો ઇક્વલ હોય એનો અર્થ છે કે એનો સમાવેશ થાય. તમે આની જે સંખ્યા તમે લેશો અને અહીંયા ઇક્વલ છે એટલે b નો સમાવેશ થાય, અને બંને લેસ ધેન છે તો x a અને b વચ્ચેની સંખ્યા હોય. x છે a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ છે. તો આ થયો સૌરુત અંતરાલ. ચાલો ત્યાર પછી આપણે લઈએ સંવૃત વિવૃત અંતરાલ. ચાલો સંવૃત વિવૃત અંતરાલ આ તો કોમન જ આવે. ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b હોય. હવે જો સંવૃત અંતરાલની અંદર સંવૃત એટલે આને તમે સંકેતમાં લખાય કઈ રીતે? સંવૃત એટલે મોટો કૌંસ a, વિવૃત એટલે ગોળ કૌંસ નાનો કૌંસ b. આનો અર્થ એ થાય કે a નો સમાવેશ થાય પરંતુ b નો સમાવેશ ન થાય, અને a અને b વચ્ચેની તમામ સંખ્યાઓનો સમાવેશ તો થાય જ. a અને b વચ્ચેની તમામ સંખ્યા તો આવે જ અંતરાલની વ્યાખ્યા પ્રમાણે. તો જો ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b હોય તો a અને b નો સમાવેશ થાય, સોરી a નો સમાવેશ થાય પરંતુ b નો સમાવેશ ન થાય, તથા ab વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. ફરીથી ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b હોય તો a નો સમાવેશ થાય પરંતુ b નો સમાવેશ ન થાય, તથા a અને b વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. એને સંકેતમાં આપણે જ્યારે લખવાનું હોય બીજી રીતે, આ છે અંતરાલ સ્વરૂપ, આ છે અસમતા સ્વરૂપ, જેની અંદર અસમતા આવે, લેસ ધેન ગ્રેટર ધેન, એ અસમતા કહેવાય. તો એને લખાય x જ્યાં a. ચાલો એનો સમાવેશ થાય એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b. અહીંયા b નો સમાવેશ થતો નથી એટલે માત્ર લેસ ધેન b. ab બિલોંગ્સ ટુ r. ચાલો હવે તમે આગળ સમજી શકો. સંવૃત અંતરાલ પછી વિવૃત સંવૃત અંતરાલ. ચાલો વિવૃત સંવૃત એટલે એનો વિવૃત એટલે એનો સમાવેશ ન થાય એટલે એમાં આવશે ગોળ કૌંસ. સંવૃત એટલે b નો સમાવેશ થાય, મોટો કૌંસ, ગોળ કૌંસ અને b માં મોટો કૌંસ. ચાલો આની વ્યાખ્યા છે માના જેવી. શું થશે? ધારો કે ab બિલોંગ્સ ટુ r તથા a લેસ ધેન b હોય તથા a નો સમાવેશ ન થાય પરંતુ b નો સમાવેશ થાય, અથવા તમે ઉલટું પણ લખી શકો
કે બી નો સમાવેશ થાય પરંતુ એનો સમાવેશ ન થાય તથા એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને વિવૃત સવૃત અંતરાલ કહે છે. સેમ બંને વ્યાખ્યા એક સરખી જ છે. આમાં કોનો સમાવેશ કરવાનો છે? એનો. આમાં કોનો સમાવેશ કરવાનો છે? બી નો. આમાં થાય એનો સમાવેશ થાય પરંતુ બી નો સમાવેશ ન થાય તથા એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓ. આમાં એનો સમાવેશ ન થાય પરંતુ બી નો સમાવેશ થાય અથવા ઉલટું પણ લખી શકો બી નો સમાવેશ થાય પરંતુ એનો સમાવેશ ન થાય તેવી તથા એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને વિવૃત સવૃત અંતરાલ કહે છે. ચાલો એને અસમતા સ્વરૂપે લખાય x જ્યાં a એનો સમાવેશ ન થાય લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ab belongs to r. ચાલો છેલ્લો અંતરાલ છે હવે વિવૃત અંતરાલ. ચાલો વિવૃત અંતરાલ એટલે બંને ગોળ આવે બંને નાના કૌંસ આવે એટલે એનો સમાવેશ ન થાય અને બી નો સમાવેશ ન થાય તો આને કહેવાય વિવૃત અંતરાલ. તો જો ફરીથી વ્યાખ્યા જોઈએ ધારો કે ab belongs to r તથા a less than b હોય તો એ અને બી નો સમાવેશ ન થાય અથવા એ અને બી ને ન સમાવતી પરંતુ એ તથા બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને એ અને બી નો સમાવેશ ન થાય. તમે ગમે રીતે વાક્ય લખી શકો કે એ અને બી નો સમાવેશ ન થાય પરંતુ એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. તો વિવૃત અંતરાલમાં એ અને બી નો સમાવેશ ન થાય તો એને લખાય અસમતા સ્વરૂપે x જ્યાં a લેસ ધેન x લેસ ધેન b ab belongs to r. તો અંતરાલ આ ચાર પ્રકારના અંતરાલ છે બરાબર અને વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરવા વ્યવસ્થિત રીતે નોટમાં લખવું અને જો તમને સમજ ન પડી હોય તો ફરીથી વિડીયો આગળ જોઈ ફરીથી એકવાર સમજવું અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. આમાંથી પરીક્ષામાં પૂછાયેલી હોય તો આની વ્યાખ્યાઓ છે. બીજું આમાંથી દાખલા એ કઈ વસ્તુ આને કઈ લગતું નથી માત્ર આની વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી નાખવાની એકાદી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાઈ શકે તો તમે લખી નાખો. ચાલો હવે આપણે આગળ 9 પોઈન્ટ જોવાનો છે માનાંક. તો માનાંક આ પોઈન્ટ જે છે એ દાખલાની અંદર તો સીધું આગળનો જે પોઈન્ટ છે એના આધારિત છે પણ આમાંથી તમને ખાલી જગ્યા અથવા એમસીક્યુ પૂછાય કે માનાંકનો અર્થ શું થાય. માની લો કે એ તમને એમ કીધું હોય મોડ x માનાંક x તો આના બે પ્રશ્ન આવી શકે માનાંક x બરાબર x અથવા માનાંક x બરાબર -x. આ ક્યારે લખાય? આ લખાય ક્યારે તો જો જ્યારે x belongs to 0 greater than 0 હોય ત્યારે મોડ x બરાબર માનાંક એટલે મોડ x બરાબર x લખાય અને x લેસ ધેન 0 હોય ત્યારે મોડ x બરાબર -x લખાય. હવે તમને પ્રશ્ન એમ થાય કે માનાંક x માનાંક એટલે તો ધન સંખ્યા થઈ ગઈ તો આનો જવાબ ધન આવવું જોઈએ. માનાંક તમે જૂના વર્ષમાં જે શીખી ગયા કે ભાઈ ચાલો 3 નું માનાંક તો કે 3 -5 નું માનાંક તો કે 5 0 નું માનાંક તો કે 0. એનો અર્થ એ કે કોઈ પણ સંખ્યાનું માનાંક હંમેશા 0 અથવા ધન હોય છે પણ અહીંયા તો આ ચલો x આ તો સમજ્યા પણ અહીં તો માઇનસ સંખ્યા છે. હકીકતમાં આ બંને સંખ્યા ધન જ છે માનાંક ક્યારે ઋણ હોય નહીં. હવે જો તમે ઉદાહરણ લઈ લો માની લો x greater than 0 તો x greater than 0 એટલે x બરાબર ધન સંખ્યા લેવાની છે. x બરાબર 3 લઈ લો તો જો અહીંયા 3 મૂકી દો તો કેટલા આવે x થઈ ગયા. હવે માની લો કે x લેસ ધેન 0 હોય એટલે x ઋણ સંખ્યા છે. x ઋણ સંખ્યા છે અહીંયા તમે એમ લખી શકો માનાંકમાં x બરાબર 3. ચાલો x ઋણ સંખ્યા છે માની લો કે x ઋણ સંખ્યા લઈએ x લેસ ધેન 0 તેનું ઉદાહરણ લઈએ x બરાબર -5. તો જો આની અંદર કિંમત x ની જગ્યાએ -5 મૂકો એટલે -5 એની હારે 5 માઇનસ ગુણ્યા એટલે શું થઈ જાય પ્લસ એટલે હકીકતમાં એ પાછો જવાબ માઇનસ ધન જ થઈ જાય. x ની જગ્યાએ -5 મૂકો એટલે જો મોડ x બરાબર
માઇનસ એક્સ. કેમ લીધા? કેમ કે એક્સ લેસ દેન 0 છે. ચાલો એક્સ ની જગ્યાએ -5 મૂકી દો. માઇનસ કૌંસમાં -5 એટલે કેટલા થશે? 5. તો હકીકતમાં આ બંને સંખ્યા ધન જ છે. પણ તમારે માત્ર આટલું યાદ રાખવું છે, ખાલી જગ્યામાં તમને પૂછાય કે mod x બરાબર x ત્યારે જ્યારે x ગ્રેટર ધેન 0 હોય. mod x બરાબર -x ત્યારે જ્યારે x લેસ ધેન 0 હોય. આટલો જ તમારે અર્થ સમજવાનો છે. લખી નાખો. હવે આપણે આગળ સામીપ્ય વ્યાખ્યા જોશું. પરીક્ષામાં તમને 1 માર્કની અંદર આની વ્યાખ્યા આવી શકે અને આના આધારિત પ્રશ્ન પણ છે, દાખલા પણ છે. એનું ડેલ્ટા સામીપ્ય એના આધારિત છે. જો સામીપ્ય કોને કહેવાય? ધારો કે a બિલોંગ્સ ટુ r છે, તો એને સમાવતા વિવૃત અંતરાલને, એને સમાવતો વિવૃત અંતરાલ, તેને એનું સામીપ્ય કહે છે. ખરેખર એનું સામીપ્ય તમને આ એનું ડેલ્ટા સામીપ્ય છે એના પરથી સરળ રીતે સમજાય. એનું સામીપ્ય એટલે એને સમાવતો વિવૃત અંતરાલ. માની લો કે ભાઈ તમે વિવૃત અંતરાલ લેશો 3 થી 5, તો આની અંદર તમે 3 અને 5 વચ્ચેની કોઈ પણ સંખ્યા લ્યો. 3 અને 5 નથી લેવાના, એની વચ્ચેની કોઈ પણ સંખ્યા લ્યો એટલે એનું સામીપ્ય કહેવાય, એને સમાવે છે. માની લો કે ભાઈ તમે 4 લેશો તો કહીએ કે 4 બિલોંગ્સ ટુ 3, 5 એટલે 4 છે આ અંતરાલની અંદર આવેલો છે, તો આ 3, 5 ને 4 નું સામીપ્ય કહે છે. હવે એનું ડેલ્ટા સામીપ્ય. હવે જો એનું ડેલ્ટા સામીપ્ય વ્યાખ્યા ધ્યાન આપજો. હવે આની અંદર એક જે આપણે વચ્ચેનો પોઈન્ટ છે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, એ ખરેખર સામીપ્ય સ્વરૂપ છે એટલે સમજવાની જરૂર નથી. એનો અર્થ એ ખરેખર એ સામીપ્ય સ્વરૂપ જ છે, એનું ડેલ્ટા સામીપ્ય છે, પણ સામીપ્યનું અન્ય સ્વરૂપ છે, માનાંક સ્વરૂપ છે. એટલે એ આપણે આની અંદર સમાવેશ થઈ જશે. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, આની ઉપરનો પોઈન્ટ ચોપડીમાં છે તે. હવે જો એનું ડેલ્ટા સામીપ્ય, તો જો a બિલોંગ્સ ટુ r, જો a બિલોંગ્સ ટુ r તથા આ ડેલ્ટા અરુણ વાસ્તવિક સંખ્યા હોય તો, ચાલો a બિલોંગ્સ ટુ r તથા ડેલ્ટા અરુણ વાસ્તવિક સંખ્યા હોય, એ ઋણ ન હોય, તો આ બેને આધારે એનું ડેલ્ટા સામીપ્ય નક્કી થાય. હવે જોજો, હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા, આપણે આ વિવૃત અંતરાલ આગળ વ્યાખ્યા જોઈ કે 2 કૌંસ ગોળ આવે, તો a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. વિવૃત અંતરાલ યાદ રાખજો, આ અંતરાલ વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. તો જો એનું ડેલ્ટા સામી ફરીથી, જો a બિલોંગ્સ ટુ r તથા ડેલ્ટા અરુણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે. એનું આપણે ઉદાહરણ લઈએ, એ આપણે ઋણ સંખ્યા લેવાની. દાખલા તરીકે આપણે a બરાબર 5 લઈએ અને ડેલ્ટા બરાબર 2 લઈએ. ચાલો આમાં કિંમત મૂકો. a માઇનસ ડેલ્ટા 5 માઇનસ 2, 5 પ્લસ 2 કેટલા થાય? 3 થી 7. હવે આ અંતરાલ તમને એવો જ મળે કે જેમાં 5 નો સમાવેશ થાય. આ તમને એવો જ અંતરાલ મળે, 5 તો એમાં આવે જ. તમે અહીંયા કોઈ સંખ્યા ડેલ્ટા લેશો જે ઋણ અરુણ હોય, એટલે કે ધન સંખ્યા હોય, તો અહીંયા તમે એવી કોઈ સંખ્યા લેશો અને આ અંતરાલ તમે a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટામાં કિંમત મૂકશો, એટલે તમને જે અંતરાલ મળશે એમાં એનો સમાવેશ થશે. તો 3 થી 7 ની અંદર 5 આવે જ. તો જો અહીંયા ફરીથી, જો a બિલોંગ્સ ટુ r તથા ડેલ્ટા અરુણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. હવે જો આ જે સામીપ્ય સ્વરૂપ છે, આને સામીપ્ય સ્વરૂપને જુદી જુદી એનું ડેલ્ટા સામીપ્ય, તો એનું સામીપ્ય સ્વરૂપ આવે. જુદા 3 પ્રકારના રૂપ છે. સામીપ્ય સ્વરૂપ, ત્યાર પછી માનાંક સ્વરૂપ આવે, ત્યાર પછી અંતરાલ સ્વરૂપ આવે. એક સ્વરૂપનો તમારી ચોપડીમાં ઉલ્લેખ નથી, એ છે અસમતા સ્વરૂપ.
चार प्रकारना स्वरूप एना दाखला तमने ચોપડીમાં આપેલા છે સામીપ્ય સ્વરૂપ ત્યાર પછી માનાક સ્વરૂપ અંતરાલ આ અંતરાલ સ્વરૂપ એક તો આની અંદર આવી ગયું આ અંતરાલ સ્વરૂપ અને એક છે અસમતા સ્વરૂપ હવે જો એના જે જુદા જુદા જે સ્વરૂપ આપણે લેવાના છે એ જોઈએ ચાલો સૌથી પહેલા આ તો અંતરાલ સ્વરૂપ છે હવે જો સામીપ્ય સ્વરૂપ सामीप्य स्वरूप में आगळ आवशे n n a डेल्टा आने कहेवाय सामीप्य स्वरूप याद रखजो सामीप्य स्वरूप पूछाय એટલે a અને ડેલ્ટા ની કિંમત મૂકી આગળ n લખવાનું n a डेल्टा ત્યાર પછી માનાક સ્વરૂપ मानक स्वरूप आवशे मानकमां x - a लेस देन डेल्टा आ थई गयुं मानक स्वरूप त्यार पछी अंतराल स्वरूप अंतराल स्वरूप छे a - डेल्टा थी a + डेल्टा चलो पछी छेल्लुं स्वरूप असमता जे तमारे ચોપડીમાં એનું કોઈ નામ નથી આપ્યું असमता એટલે આની વચ્ચે असमता મૂકવામાં આવે છે असमता स्वरूप જે તમને ચોપડીમાં સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે કે એનું સ્વરૂપ નથી કીધું પણ असमता સ્વરૂપની રકમ આપેલી છે असमता स्वरूप आ रीते લખાશે a - डेल्टा लेस देन x लेस देन a + डेल्टा आ चारे चार स्वरूप एक ज सरखा छे ए નું डेल्टा सामीप्य सामीप्य स्वरूपમાં શું આવશે n a डेल्टा मानक स्वरूपમાં x - a मानकમાં x - a लेस देन डेल्टा अंतराल स्वरूप a - डेल्टा थी a + डेल्टा असमता स्वरूप a - डेल्टा लेस देन x लेस देन a + डेल्टा હવે જો તમને कदाच प्रश्न थवो जोईए कि आ मानक स्वरूप छे एमांथी आ स्वरूप कई रीते आवे तो चलो ए पण तमने समजाई दऊं लखी नाखो हवे जो आ जे मानक स्वरूप छे आ सामीप्य तो चलो एनु n a डेल्टा ए तो समझा कि एनु डेल्टा सामीप्य तेने आ एक विवृत अंतराल छे अने एनु आ समता स्वरूप छे पण आमांथी आ स्वरूप कई रीते आवे एनो जे अर्थ छे ए समजाय कई रीते आवे समझो ध्यान आपजो हवे जो मानकनो एक नियम छे हमणे आपणे एक मानकनो नियम जोयो तो के भाई मोड x मानकमां x बराबर x x ग्रेटर देन 0 होय मानकमां x बराबर -x x लेस देन 0 होय हवे जो एक बीजो नियम छे मानकमां x लेस देन a होय आ रीते आपेलुं होय तो आनो अर्थ ए थाय के x ની કિંમત -a અને a ની વચ્ચે હોય આનો અર્થ એ થાય x ની કિંમત -a લેસ ધેન x લેસ ધેન a -a અને a ની વચ્ચે આ એક માનકનો નિયમ છે એ પણ તમે સમજી શકો કે ભાઈ જો x ની કિંમત -a થી -a અને a ની વચ્ચે હોય અહીંયા માનો કે 0 છે આ બાજુ -a અને આ બાજુ a હવે જો તમે -0 નું માનક તો 0 થાય તો ગણતરીમાં લેવા નથી -a થી 0 આ બધી ઋણ સંખ્યા છે એનો તમે માનક કરો એટલે a આવી જાય 0 થી a વચ્ચેની સંખ્યા એનું માનક કરો તો પણ a આવે અને a થી પછી નાની આવે કેમ કે આમાં a નો સમાવેશ ન થાય a નો સમાવેશ નથી થતો એટલે -a સુધી આવે આ બાજુ a સુધી આવે તો 0 થી -a સુધી -a નથી લેવાનું तो एनो ए बधी ऋण संख्या एनु मानक करो એટલે a થી નાની સંખ્યા મળે તમને એટલે માનક x બરાબર માનક x લેસ ધેન a થાય એટલે કે આનો અર્થ થશે -a અને a ની વચ્ચે x હોય હવે જો આ તમે જે માનક સ્વરૂપ છે એનો વિચાર કરો આ રીતે ચાલો આને વચ્ચે ડબલ ઇમ્પ્લાઇઝ એટલે બંને બાજુ સાચું છે હવે જો तो आनी किंमत कोनी वच्चे आवे माइनस डेल्टा અને डेल्टा ની વચ્ચે x - a कोनी वच्चे आवे आने तमे खाली x गणी लो तो एनी किंमत आवे माइनस डेल्टा लेस देन x - a लेस देन डेल्टा
ચાલો હવે અસમતાના નિયમ પ્રમાણે 3 એ 3 પદમાં 3 એ 3 જગ્યાએ પ્લસ એ ઉમેરતા, ચાલો એ ઉમેરો અહીંયા, એટલે આ થાય a માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ એ પ્લસ ડેલ્ટા માઇનસ એ પ્લસ એ ઉડી જાય એટલે આવશે a માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા. તો આ સ્વરૂપ આપણને કયું મળ્યું? અસમતા સ્વરૂપ મળ્યું. તો આનો અર્થ શું થશે? એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એટલે એક્સ ની કિંમત કોની વચ્ચે આવે? એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાની વચ્ચે, એટલે કે એ નું ડેલ્ટા સામીપ્ય. આ ખાલી એક્સ્ટ્રા નોલેજ જ છે, આનું કંઈ કામ નથી. માત્ર તમારે આ 3 ખાસ અસમતા સ્વરૂપે યાદ તો રાખવાનું છે, કેમ કે આના ઉપરથી આમાં રૂપાંતર કરવાનું આવશે ત્રણેયમાં. બરાબર? તો હવે આપણે આગળ જે સ્વાધ્યાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાયનો અભ્યાસ કરતા પહેલા સૌથી પહેલા તમે આજે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ગુડ બાય, બેસ્ટ ઓફ લક.